हेलो फ्रेंड्स, आजना विडियो में આપણે नंबर सीरीजना क्वेश्चन જોઈશું। तो क्वेश्चन नंबर 1 છે, स्क्रीन पर તમે જોઈ શકો છો। क्वेश्चन છે કે 6, 7, 11, 20 અને પ્રશ્નચિહ્ન ચાર ઓપ્શન નીચે આપવામાં આવેલા છે। तो 6, 7, 11 ને 20 तो સૌથી પહેલા શું લેશો તમે? ડિફરન્સ લેશો, બરાબર। તો ડિફરન્સ કેટલો આવશે? 6 - 7 કરશો, બરાબર, અથવા તો 7 - 6 કરો તો અહીંયા ડિફરન્સ આવશે 1, બરાબર। ડિફરન્સ કેટલો આવશે? 1। એ જ રીતના 11 - 7 તો ડિફરન્સ કેટલો આવશે? 4। એ જ રીતના 20 - 11 તો ડિફરન્સ કેટલો આવશે? 9, બરાબર। તો ડિફરન્સ કેટલો આવ્યો? 1, 4 અને 9। તો હવે 1, 4 ને 9 શું છે? 1 નો વર્ગ છે, 4 જે છે એ 2 નો વર્ગ છે અને 9 જે છે એ 3 નો વર્ગ છે, બરાબર। મતલબ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ ડિફરન્સ। તો હવે નેક્સ્ટ ડિફરન્સ કેટલો આવશે? 4 નો વર્ગ। 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16, બરાબર। તો એ 16 શામાં ઉમેરી દેવાના? 16 ઉમેરી દેવાના 20 માં, બરાબર। 16 20 માં ઉમેરશો તો જવાબ કેટલો આવી જશે? 36। ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે। અહીંયા 36 હશે તો 36 - 20 નો ડિફરન્સ કેટલો આવશે? 16। અને આપણો જે નીચેનો જે તફાવત છે, બરાબર, ડિફરન્સ એટલે કે તફાવત, તો એ બંધબેસતો થઈ જશે। તો ઓપ્શન નંબર ડી 36 આનો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 એવું કહે છે કે 1, 2, 6, 24, 120 અને પ્રશ્નચિહ્ન, બરાબર। 1, 2, 6, 24, 120 ને પ્રશ્નચિહ્ન। તો અહીંયા તમે જોશો કે 24 પછી ડાયરેક્ટ 120 થાય છે। તો આમાં તમે સરવાળા બાદબાકીની રીત કરશો, બરાબર, તો લાંબી થઈ જશે, લેન્ધી થઈ જશે અને જવાબ ના પણ આવે। અને બીજી બે રીતથી આનું સોલ્યુશન થશે કે ભાઈ 1 થી 2 ઉપર પહોંચવું છે તો 1 એકા 1 વત્તા 1 એ રીતના પણ પહોંચી શકશો તમે। અને ડાયરેક્ટ તમારે પહોંચવું હોય તો ડાયરેક્ટ પણ એક રીત છે, જેમ કે તમને સ્ક્રીન પર દેખાય જ છે। અહીંયા 6 ચોક 24 છે, 24 પંચા 120 છે, 2 તરી 6 છે, આવું આપણને દેખાય છે। જો ઘડિયા તમને પાક્કા આવડતા હશે તો સ્ક્રીન પર દેખાય છે કે 1 ગુણાકારમાં 2, 2 તરી 6, 6 ચોક 24, 24 પંચા 120 ને તો આ વખતે કેટલા ગુણવાના? 120 ગુણાકારમાં 6 કરવાના। કેમ? કારણ કે મેં અહીંયા ગુણેલા 1 વડે, પછી મેં ગુણ્યા અહીંયા સોરી 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા, 5 વડે ગુણ્યા। તો હવે કોનો વારો? 2, 3, 4, 5 ને 6। તો 120 ગુણાકારમાં 6 કરશો તમે તો 12 × 72 એટલે કે કેટલા થઈ ગયા? 720। ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે। તો ડાયરેક્ટ અહીંયા તમને દેખાય છે એટલા માટે ફટાફટ આનું સોલ્યુશન થઈ જશે કે 2 તરી 6, 6 ચોક 24, 24 પંચા 120 ને 120 × 720। ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ જશે। પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 એવું કહે છે કે 12, 22, 42, 72 અને પ્રશ્નચિહ્ન। તો અહીંયા સરખી સંખ્યાઓ લાગે છે, તફાવત લઈ લઈશું। સૌ પ્રથમ 22 - 12 કેટલા થઈ જશે? 10। 42 - 22 કેટલો તફાવત આવશે? 20। ત્રીજો તફાવત કેટલો આવશે? 30 આવશે। તો પહેલો તફાવત 10, બીજો તફાવત 20, ત્રીજો તફાવત 30। તો હવે આગળનો તફાવત કેટલો આવશે? 40। તો એ તફાવત જે આવ્યો 40 એને મારે કેટલામાં ઉમેરવાના? મારે ઉમેરવાના એને 72માં। તો 72માં મેં જેવા 40 ઉમેરીશ તો 112। ઓપ્શન નંબર ડી મારો જવાબ થઈ જશે। જે તફાવત આવે છે એને લાસ્ટમાં ઉમેરવાના, બરાબર, તો જ આપણને આ તફાવત જે બંધ બેસતો છે આગળ એ મળશે। તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી 112। પ્રશ્ન નંબર 3। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 4। પ્રશ્ન નંબર 4 એવું કહે છે કે 6, 12, 36 પ્રશ્નચિહ્ન, 36 પછી 144 અને પછી પ્રશ્નચિહ્ન। તો આમાં પણ તમે જોઈ શકો છો કે ગુણાકાર દેખાય છે, કારણ કે જે છેલ્લું પદ જે છે એ 36 થી બહુ દૂર છે, બરાબર। આગળ મેં તમને 2-3 વિડીયોમાં કહ્યું છે કે જ્યારે સરખી સંખ્યા હોય, તફાવત નાનો હોય તો પ્લસ માઇનસ વાળી રીત કરવાની, અને લાસ્ટમાં સંખ્યા એકદમ વધી જતી હોય તો એમાં ગુણાકાર થતું જ હશે। અહીંયા દેખાય પણ છે, બરાબર, જેમ કે 6 ગુણાકારમાં 2 એટલે 6 દુ 12, 12 તરી 36, 36 તરી 144, 36 તરી 144 તમે કરી લેજો। 36 તરી 144 ગુણાકારમાં 3 કરશો, બરાબર, 36 ગુણાકારમાં 3 તો 144 થઈ જશે। તો અહીંયા મેં ગુણ્યા 2 વડે, બરાબર, ફરીથી બતાવું। પહેલાં મેં કેટલા વડે ગુણ્યા? પહેલાં મેં 6 થી 12 પર જવા માટે 2 વડે ગુણ્યા, 12 થી 36 પર જવા માટે મેં 3 વડે ગુણ્યા, અને 36 થી 144 પર જવા માટે કેટલા વડે ગુણ્યા? 4। 36 દુ 72, બરાબર, 36 દુ 72 ને એના ડબલ એટલે કે 4 ગણા, બરાબર। તો 36 ગુણાકારમાં 4, સોરી આગળ મેં 3 બોલેલો અહીંયા, તો 36 ગુણાકારમાં 4 તો 144। હવે મારે જવાબ લેવા માટે શું કરવાનું? 144 ને કેટલા વડે ગુણવાના? 5 વડે ગુણવાના, બરાબર। 144 ને મારે કેટલા વડે ગુણવાના? ગુણાકારમાં 5। તો 144 ને તમે 5 વડે ગુણશો, 144 ગુણાકારમાં 5 કરશો તો 720 આનો જવાબ આવી જશે। ઓપ્શન નંબર એ મારો જવાબ થઈ જશે, બરાબર। તો સિરીઝ 6 દુ 12, 12 તરી 36, 36 ચોક 144 ને 144 50 720। માની લો એક્ઝામમાં અહીંયા તમને ક્વેશ્ચન મોટો કરવા માટે, બરાબર, અહીંયા 720 આપેલા હોય
અને નેક્સ્ટ પદ શોધવા તમને કીધું હોય તો તમે શું કરશો? તમે હમણાં ગુણ્યા કેટલા વડે? 5 વડે. તો હવે 720 ને કેટલા વડે ગુણશો? તમે 6 વડે ગુણશો. તો આ જ રીતના નંબર સિરીઝ જે છે અથવા તો રિઝનિંગનો કોઈ પણ ટોપિક છે એમાં ફિક્સ આવા દાખલા પૂછાય એવું જરૂર નથી, પરંતુ મેથડ બરાબર તમને ખબર હશે તો કોઈ પણ એક્ઝામ્પલ તમને પૂછાશે એક્ઝામમાં, તમે એને પહોંચી વળશો, તમે એનું સોલ્યુશન લઈ આવશો. પ્રશ્ન નંબર 5, 7, 9, 12, 17, 24, 35 અને પ્રશ્નાચિહ્ન. બરાબર, 7, 9, 12, 27, 34, 35 પ્રશ્નાચિહ્ન. તો દેખાવમાં ક્વેશ્ચન સિમ્પલ છે, પરંતુ આમાં થોડું લોજિક તમારે લગાવવું પડશે. બરાબર, તો 9 અને 7નો ડિફરન્સ કેટલો આવશે? 2. પછી 12, 9 ડિફરન્સ કેટલો આવશે? 3. પછી 17 માઇનસ 12 ડિફરન્સ કેટલો આવ્યો? 5. 24 માઇનસ 17. બરાબર, 24 માઇનસ 17 તો કેટલા થઈ જશે? 4 ને 3 7 થઈ જશે. બરાબર, અને આ બાજુ છે 35 ઓછા 24, તો તફાવત કેટલો આવી જશે? 11. એક સિરીઝ અહીંયા નીચે બની છે. સિરીઝ છે 2, બરાબર, પછી છે 3, પછી છે 5, પછી છે 7, પછી 9 નથી, પછી છે 11. બરાબર, તો હવે નેક્સ્ટ તફાવત તમે કેટલો લેશો? વિચારવા જેવી વાત છે અહીંયા. પરંતુ આ જે સંખ્યાઓ જે છે એ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓની સિરીઝ છે. અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા શું કહે છે? બેઝિક ગણિત. બરાબર, અવિભાજ્ય સંખ્યાઓ જેના 2 જ અવયવો હોય. મતલબ કે સાદી ભાષામાં કહું તો એ ફક્ત 2ના જ ઘડિયામાં આવતા હોય. મતલબ એક પોતાના ઘડિયામાં આવતા હોય અને એક એકના ઘડિયામાં આવતા હોય. 2 જ અવયવ હોય એના, એક પોતે અને બીજો એક. તો અહીંયા 3ના અવયવ જુઓ તમે, 3, 3 એકા 3 અને 1 તરી 3. એ જ રીતના 5, 5 એકા 5, 1 પંચા 5, 7 પણ કોઈના ઘડિયામાં નથી આવતો, 11 પણ કોઈના ઘડિયામાં નથી આવતો. તો એ જ રીતના નેક્સ્ટ જે છે, બરાબર, નેક્સ્ટ તફાવત કેટલો આવશે? નેક્સ્ટ તફાવત લેવો પડશે તમારે 13, કારણ કે 11 પછીની પ્રથમ અવિભાજ્ય સંખ્યા કઈ છે? 13 છે. તો 35માં તમે 13 ઉમેરશો તો 48 જવાબ આવી જશે. ઓપ્શન નંબર ડી આનો જવાબ થઈ જશે. બરાબર, દેખાવમાં ક્વેશ્ચન એકદમ સિમ્પલ હતો. બરાબર, પરંતુ લોજિક અહીંયા થોડું અવિભાજ્ય સંખ્યાઓનું લેવાનું છે. અહીંયા એક બીજો એક વાત કે અહીંયા ડિફરન્સ 2 થી સ્ટાર્ટ થાય છે. બીજો એક અગત્યનો ક્વેશ્ચન તમને કહી દઉં, 2 જે છે એ બેકી સંખ્યા છે. એકી સંખ્યા બેકી સંખ્યા તમને ખબર જ હશે કે જે સંખ્યાના 2 ભાગ પડે એને બેકી સંખ્યા કહેવાય. જેમ કે હું 46 લખું તો એના 2 ભાગ પડે, 23 અને 23. તો એ સંખ્યા કેવી કહેવાય? બેકી સંખ્યા કહેવાય. અને એકી સંખ્યા કોને કહેવાય? જેમ કે મેં લખું 45, તો 45ના 2 પૂર્ણ ભાગ પડતા નથી, 22.5, 22.5. એટલે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો 2 એક એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે. બરાબર, 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, તો પણ એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, 2ના 2 ભાગ પડે છે. તો જે નોર્મલી જે અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ બધી કેવી છે? એકી સંખ્યાઓ છે. બરાબર, બધી એકી સંખ્યાઓ નહીં. જેમ કે 9 એકી સંખ્યા છે. બરાબર, 9 એકી સંખ્યા છે, 9ના 2 ભાગ પડતા નથી, પરંતુ 9 3ના ઘડિયામાં આવે છે. એટલે 3 કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. જ્યારે 7ના ભાગ પણ પડતા નથી ને 7 કોઈના ઘડિયામાં પણ આવતો નથી. તો 7 કેવી સંખ્યા છે? 7 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે જેના ફક્ત 2 જ અવયવ હોય, એક પોતે, બરાબર, અને એક બીજો એક. અને વિભાજ્ય સંખ્યાઓમાં, બરાબર, એના કરતાં વધારે અવયવ હોય. જ્યારે 2 જે છે, બરાબર, એમાં શું છે? 2ની પ્રોબ્લેમ શું છે કે 2 બેકી સંખ્યા છે છતાં પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાઓની સિરીઝ, બરાબર, 2, 3, 5, 7, 11, 13, પછી કઈ આવશે? પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો, મેં સમજાવ્યું છે તમને. 13 પછીની નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આટલું બેઝિક મેથ્સ તો પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે છે. વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર. તો 13 પછીની નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ છે? જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. આ પણ થોડો ટિપિકલ ક્વેશ્ચન છે કે 2, 3, 8, 31. દેખાવમાં એકદમ સિમ્પલ લાગે. 3 ઓછા 2 1, 8 ઓછા 3 5, 31 ઓછા 5 26. બરાબર, તો સોરી 31 ઓછા 5 ને 31 ઓછા 8 કરવાના છે તમારે. તો 31 ઓછા 8 તમે કરશો તો જવાબ કેટલો આવી જશે? 23. કોઈ સંખ્યા અહીંયા બનતી નથી. બરાબર, કોઈ સિરીઝ તમારી અહીંયા બનતી નથી. તો શું કરશો હવે? હવે 2 થી 3 પર જવું છે. તો 2 થી 3 પર એવું જરૂર નથી કે સરળતાથી જવાય, બાદબાકીથી પણ જવાય. તો 2 ગુણાકારમાં 2, બરાબર, અહીંયા 2 જે છે એને ગુણાકારમાં મેં 2 કરું તો કેટલા થઈ જાય? 4. 4 ઓછા 1, તો હું 3 પર પહોંચી ગયો. હવે મારે 3 થી 8 પર જવું છે. તો હું શું કરીશ? મારે માઇનસ કરવા છે તો હું 3 દુ 6 વત્તા 2 એવું નહીં કરું, મારે માઇનસ કરવાના છે, મને ખબર છે. તો મેં શું કરીશ? ગુણાકારમાં 3 એટલે કે 3 તરી 9 ઓછા 1. બરાબર, તો હું ક્યાં પહોંચી ગયો? 8 ઉપર. એ જ રીતના મારે 4, 8 ચોક 32 મને થાય ખબર જ છે. તો 8ને મેં કેટલા વડે ગુણીશ? 8 જે છે એને 4 વડે ગુણીશ તો 8 ચોક કેટલા આવી ગયા? 32. અને -1 તો મારે બધામાં કરવાનું જ છે. તો હું 31 સુધી પહોંચી ગયો. તો મારે જવાબ લેવા માટે શું કરવાનું? 31 ગુણાકારમાં 5 ઓછા 1. ઓછા 1 યાદ રાખવાનું. બરાબર, ઓછા 1 કમ્પલસરી તમારે યાદ રાખવો પડશે.
તો શું કર્યું આપણે અહીંયા 2 થી 3 પર પહોંચવા માટે 2 દુ 4 ઓછા 1, 3 તરી 9 ઓછા 1, 8 ચોક 32 ઓછા 1, 31 ગુણાકારમાં 4 બરાબર, 31 ગુણાકારમાં 5. તો 31 ગુણાકારમાં 5 કરશો તો 155 જવાબ આવશે અને 155માંથી 1 તમારે બાદ કરવો પડશે. તો 155 - 1 તમે કરશો તો 154. ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે બરાબર. ઓપ્શન નંબર એ 154 આપણો જવાબ થઈ જશે. તો 6 ક્વેશ્ચન જ મેં લીધા છે કારણ કે વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓમાં સમજાવવામાં મારે થોડો ટાઈમ લાગી ગયો. બાકીના જે 7 થી 12 જે ક્વેશ્ચન છે નેક્સ્ટ વિડીયોમાં મેં અપલોડ કરીશ. આજે હમણાં 50 માર્ક્સનો ટેસ્ટ પણ આવે છે જીકેનો, અને બરાબર જીકે મતલબ કે આપણું બંધારણ છે, આઈપીસી સીઆરપીસી બધું મિક્સમાં એક 50 માર્ક્સનો ટેસ્ટ પણ હમણાં થોડી વારમાં અપલોડ કરું છું. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.